માંજલપુર વિધાનસભા ચૂંટણીમાં પ્રચારને લઈને વિવાદ થયો। ભાજપ પર મતદાનના દિવસે પ્રચાર કરવાનો કોંગ્રેસનો આરોપ છે। ભાજપ ખેસ સાથે પ્રચાર કરતી હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો। કોંગ્રેસના નેતાઓ કલેક્ટર ઓફિસમાં હાલ તો ધરણા પર બેઠા છે। મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસ બહાર જ કોંગ્રેસ ધરણા કરી રહી છે। પ્રમુખ ઋત્વિજ જોશી, પ્રભારી સંદીપ માંગરોલા ધરણા પર બેઠા છે। ભાજપ પર લોકશાહીનું ખૂન કરવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। ચૂંટણી પંચ આચારસંહિતાનું પાલન ન કરાવતું હોવાનો પણ આરોપ લગાવ્યો છે। આ ધરણા ક્યારે પૂરા થશે ખબર નહીં, પરંતુ જે રીતે કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવવામાં આવ્યો છે, જેની સીધી અસર મતદાન ઉપર દેખાય તો નવાઈ નહીં। અત્યાર સુધીમાં સવારથી અત્યાર સુધી માત્ર 14% મતદાન થયું છે। બીજી તરફ કહેવાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આજે પણ પ્રચાર કરી રહ્યા હતા। चुनाव आयोग शर्म करो, शर्म करो, शर्म करो। भाजपना आधा बनવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો। ફ્રી એન્ડ ફેર ઇલેક્શન નથી થઈ રહ્યું। માંજલપુર વિધાનસભાની ચૂંટણીમાં ગઈકાલે સાંજે જ્યારે 6 વાગે પ્રચારના પડઘમ બંધ થઈ ગયા, અમે આદર્શ આચારસંહિતાનું પાલન કરીને અમારા કાર્યાલયથી હોર્ડિંગ બેનર બધું દૂર કર્યું। પરંતુ આજે પણ ચૂંટણીના દિવસે માંજલપુરના ભાજપના કાર્યાલયથી ભાજપના નેતાઓના કોઈ ફોટા હોર્ડિંગ બેનર દૂર થયા નથી। બીજું, સવારે 6 વાગ્યાથી જે સ્કૂલ પર અમે જઈએ ત્યાં એમના બૂથના એજન્ટ હાથમાં ભાજપના કમળની થેલી લઈને ફરે। ત્યારે અમારે પ્રિસાઇડિંગ ઓફિસરને કહેવું પડે, ફરિયાદ કરીએ, પોલીસને ફરિયાદ કરીએ, ત્યારે કોઈ કદાચ એક્શન થાય।